તો કાલે અમારા ઘરે છે પાટોત્સવ ને પૂજા અને ભંડારો છે. તો જો તો સબ્જી મંડીમાંથી શાકભાજી લઈ આવ્યા છે. આ છે બટાકાની બોરી, જે આ બોરો ઉઠાવશે. હા શક્તિમાન કેટલા કિલોની છે જો. તો અહીંયા શાકભાજી આવી ગયું છે. ટમાટર બી આવી ગયા. લાલ ટી શર્ટ વાળો લાલ ટમાટર લઈ આવ્યો છે. જો આ સાફ સફાઈ ચાલે છે દર વખતની જેમ. આ બાજુ સાફ થઈ ગયું છે. આ બાજુ બરાબર કામ કરજો. આઈડિયો અમારો મંડપ બનાવી ગયો છે. અથાણાની તૈયારી ચાલે છે. ઇન્સ્ટન્ટ અથાણું અમે બનાવીએ છીએ દર વખતે. તો કારીગરો બધા લાગી ગયા છે. તો અહીંયા આ લાડવા માટે ગોળ 27 કાઢે છે. 27 કીધા 27 આ સાઈડ અમારા લાડવાના મોઠિયા તરાય છે. પેલી બાજુ મોઠિયા બને છે. જો અમારા મહારાજ છે. આ બાજુ ગોળના લાડુ બને છે એટલે અહીંયા ગોળ કાઢે છે ડબ્બામાંથી. તો આ બાજુ આ મુઠિયા બને છે એટલે આ જો એને ટપણી કાઢે છે ઝીણું ઝીણું. એના પછી આ સ્ટેપ અહીંયા આ લોકો ચાઇનામાં ચારી કરે છે અને બાકી વધેલું આ મિક્સરમાં પીસી કાઢશે લાડવા માટે. જો અમાર જીજાજી હવે ચમચો ફેરવતા શીખે છે. ચમચો ફેરવતા શીખે છે. આ મને કવત તબે તો ચમચો તબે તો ફેરે હે. જો એવું ચમચો તબે તો ફેરે જ હવે. હે ત્યાગુ જો આ પાક તો જો લાગ્યો છે તે. તો આજે જો બધા સરસ કામ કરે છે. હમણાં ચમચો હલાવતા હતા, હવે મિક્સર ફેરવે છે. અહીંયા આ લોકો ધોબી ઘાટ બનાવ્યો હોય એવું કરે છે. જો 2 જણા અમારે વીરલો કામ કરે છે ને. MSc લા આ સાઈડ અમારે કુંડની તૈયારી થાય છે. જો તો અહીંયા જો લાડવાનું થાય છે. તો અહીંયા અમારું હવન કુંડ બનાવે છે મામી, કાકા અને ગાયત્રી. આ બાજુ બગાસા ખાય છે પપ્પા અને આ બાજુ ઓડિયન્સ બેઠી છે ભૂલ કાઢવા. કેવું મામી?
તો અહીંયા ઇન્સ્ટન્ટ અથાણું અમારું છે એ હવે એમાં તેલ નાખી દીધું અને રેડી થઈ ગયું છે અથાણું. તો આ એક બાજુ આ IPL ચલાવે છે ને બીજી બાજુ આ લોકો કામ કરે છે. બસ હવે લાડુ વાળવા વાળા બધા આવી જાય એટલે થઈ જાય કામ ચાલુ. તો અહીંયા લાડવા વાળા બેસી ગયા છે. આ લાડવા જેવા મૂડા વાળા. તો અહીંયા છે ભગવતીની બર્થડે એટલે 12 વાગે જ કેક કાપીએ છે. એક કઈના મોડા બર્થડે પાર્ટી જેવા લાગતા નહીં. બોયલી ઊંઘમાં જ છે. રાત્રે 12 વાગે આ લોકો ઉઠાડીને કેક કપાવે છે. એટલે જો મેં તો ફોટો જ નહીં પડાવ્યો કેમ કે સારી જ નહીં લાગતી. તો બસ આ જ હતો આજનો વિડીયો. આંખો બી નહીં ખુલતી એટલી ઊંઘ આવે છે. 12 વાગી ગયા છે. તો બસ મળીએ હવે કાલે પૂજાના દિવસે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જલ્દી કરી દેજો. બાય બાય.